ગુડ ઇવનિંગ એવરીવન. શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. ગુડ ઇવનિંગ. આજે વોલ સપોર્ટ સાથે લેવાનું છે, તો તમારો મોબાઈલ જે રીતે તમારું સેટિંગ હોય વોલની નજીક રાખી દેજો. પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ, પામ જોઈન. સ્ટાર્ટ. सहनं भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. रिलीज, रिलैक्स, रिलैक्स, रिलैक्स. नेक्स्ट ओमकार. Spine straight, shoulders broad open. Head, neck, face relax. Inhale and start. Deep inhale. Deep inhale. Release, relax, relax, relax. Next, કપાલભાતિ. કપાલભાતિ માટે બંને પામ બટક્સ પાસે નજીક રાખી દો. પામ પ્રેસ, એલ્બો સ્ટ્રેટ, શોલ્ડર્સ વાઇડ ઓપન, ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ઇનહેલ. ઓનલી એક્ઝેલેશન સ્ટાર્ટ. એક્ઝેલેશન એક્ટિવ, ઇનહેલેશન પેસિવ. टेन, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Exhale. Jalandhar. Deep inhale. Breathing hold. Spine straight, chin lock. Breathe inside, hold 30 seconds. Under Bhumra for focus, 10 seconds. And 30. From nose to release. Relax, relax. Second round, Kapalbhati.
Lift your chest upper side, shoulders wide open, face relax. Inhale. Exhalation start. 100 count. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Exhale. Jalandhar. Deep inhale. Breathing hold. Spine straight, chin lock. 30 seconds inside hold. Tense again. 20. 30. So nose to release. Relax. 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 આજે વોલ સપોર્ટથી લેવાનું છે. પહેલા શોલ્ડર ઓપનિંગ માટે લઈશું. હવે વોલ સપોર્ટથી શરૂઆત કરીએ પહેલા એક અગત્યની સૂચના છે. આવતીકાલે બપોરે 4:30 થી 6 આદર્શ અમદાવાદ પાલડી સંસ્થા તરફથી ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે એક ડે બધાને એક સ્લોટ બધાને આપ્યો છે. એમાં આપણા ક્લાસને પણ એ લોકોએ ઇન્વાઇટ કર્યા છે, એ પસંદ કર્યા છે. તો કાલે આપણા શરણમ યોગ ક્લાસ તરફથી ક્લાસ લેવાશે 4:30 થી 6 દરમિયાન. ફેસબુક પર આ જ રીતે લેવાશે. એટલે તમે બધા એ ટાઈમને સેટ કરીને સમયસર હાજર રહેજો. થેન્ક યુ. હા, અને કાલે જે આપણે લેવાના છે 4:30 થી 6 એમાં આપણે સૂર્ય નમસ્કારના વેરિએશન્સ લેવાના છે કે જે બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીના. બેઝિકમાં જે કશું જ નથી કરી શકતા એ ત્યારથી શરૂઆત લઈને ચેર સૂર્ય નમસ્કારથી લઈને રેગ્યુલર સૂર્ય નમસ્કાર થશે. રેગ્યુલર પછી બોટલ સાથે એટલા માટે કે બધા પાસે બ્લોક્સ નહીં હોય. બ્લોક્સ સાથે લેવાના હતા, પણ બ્લોક્સ હોય એ લોકો બ્લોક્સ લઈ શકશે, અને બ્લોક્સ ન હોય એ લોકો બોટલ સાથે કરશે. અને બોટલ પછી આવશે અષ્ટાંગ સૂર્ય નમસ્કાર એ, અષ્ટાંગ સૂર્ય નમસ્કાર બી, અને લાસ્ટમાં એડવાન્સ લેવલના થશે. બધા જ વેરિએશન્સ 2 સેટના થશે. એટલે એ રીતે તમે તૈયાર રહેજો. હવે આપણે વોલ સપોર્ટથી કરીશું. પહેલાં તો ઊભા થઈ જજો. શોલ્ડર ઓપનિંગ માટે વોલનો ઉપયોગ કરીશું. તમારા વોલની નજીક જાઓ અને તમારા લેફ્ટ હેન્ડ પામથી શોલ્ડર જેટલું ડિસ્ટન્સ લઈ લો. તમારી લેફ્ટ પામ તમારા બોડીની પેરેલલ પ્રેસ થયેલી રહેશે. આટલું તમારે ડિસ્ટન્સ રાખવાનું છે, એક હાથ જેટલું. શોલ્ડર એક લાઇનમાં, હાથ સીધો ટટ્ટા, પામ પ્રેસ, એલ્બો લોક. અને હવે પૂરો ઊંડો શ્વાસ લો. શ્વાસ છોડીને તમારા બોડીને રાઈટ સાઈડ જવા દો. યસ, ટર્ન યોર બોડી રાઈટ સાઈડ. તમારો પામ ફિક્સ રહેશે, એલ્બો લોક રહેશે.
ધીરે ધીરે બોડી રાઈટ સાઈડ જશે એટલે તમારા લેફ્ટ શોલ્ડર ઓપન થવાની ફિલિંગ આવશે. રાઈટ હેન્ડ તમારો પાછળથી આગળની તરફ લાવો. પામ પૂરી પ્રેસ થયેલી, ખાલી ફિંગર્સ નહીં, પૂરી પામ. હા, પામ પ્રેસ કરી, એલ્બો ટાઈટ કરો, લોક કરો. યસ, વેરી ગુડ. કીપ બ્રીધિંગ. બ્રીધિંગ ચાલુ રાખો, ફેસ રિલેક્સ રાખો. હા, બરાબર. યસ, 30 સેકન્ડ. ટ્રાય ટુ હોલ્ડ 1 મિનિટ. પામ પ્રેસ, લેફ્ટ એલ્બો ટાઈટ, લોક. તમારું અપર બોડી રાઈટ સાઈડ શક્ય તેટલું રાઈટ સાઈડ ટર્ન થયેલું. રાઈટ હેન્ડ પાછળથી આગળની તરફ લેફ્ટ સાઈડ આવશે. યસ, વેરી ગુડ. 50 સેકન્ડ. 5 4 3 2 1. Right hand release, left hand release, and relax. Relax. Take a 2 times deep breath. 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો. હવે તમારી રાઈટ પામને બોલ સાથે મૂકી દો. હાથ જેટલું માપ લઈ લો. રાઈટ પામ પ્રેસ થયેલી, ફિંગર્સ ઓપન થયેલી, એલ્બો લોક થયેલી. હા, બંને શોલ્ડર હાથની લાઈનમાં, સીધી લાઈનમાં. યસ, ઇન્હેલ, એક્સેલ, ટર્ન યોર બોડી લેફ્ટ સાઈડ. જે રીતે રાઈટ સાઈડ ટર્ન કર્યું હતું એ જ રીતે પામ પ્રેસ થયેલી રહેશે, એલ્બો ટાઈટ રહેશે, લોક રહેશે. તમારો લેફ્ટ હેન્ડ પાછળથી આગળની તરફ રાઈટ સાઈડ જશે. યસ, વેરી ગુડ. હા, બ્રીધિંગ ચાલુ રાખો. 10 સેકન્ડ. લેગ સ્ટ્રેટ, બેક સ્ટ્રેટ, રાઈટ હેન્ડ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. કીપ બ્રીધિંગ. સેકન્ડ. બ્રીધિંગ ચાલુ રાખો. પેઇન રિલીફ થતું જશે. એલ્બો ટાઈટ જ રહેશે. પામ પૂરી બોલ સાથે પ્રેસ થયેલી, ફિંગર્સ ઓપન થયેલા. 45. ધ્યાન રાખજો તમારો પંજો પૂરો સીધી લાઈનમાં પ્રેસ થયેલો હોવો જોઈએ. યસ. 5 4 3 2 1. Left hand release, right hand release, and relax. Relax, relax. 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો. રિલીઝ કરો. રિલેક્સ. હા, હવે બંને હાથથી ટ્રાય કરીશું. પહેલાં એક હાથનું મેઝરમેન્ટ મૂકી લેફ્ટ હેન્ડને ફિક્સ કરી દો. હા, અને પછી તમારું બોડીને રાઈટ સાઈડ ટર્ન કરીને રાઈટ હેન્ડ પણ બેક સાઈડ મૂકવાનો ટ્રાય કરો. હા, થોડો હાથ દૂર મૂકાશે પણ પ્રયત્ન કરવાથી ધીરે ધીરે સેટ થશે. યસ, વેરી ગુડ. બરાબર છે. હા, ગુડ. ચાલશે. એલ્બો સ્ટ્રેટ રાખો, લો બેક પુશ કરીને સ્પાઇન સ્ટ્રેટ કરો, શોલ્ડર વાઇડ ઓપન કરો, ફેસ રિલેક્સ. લાઈનમાં છે. થોડોક રાઈટ હેન્ડ ઉપર લેવાનું જરૂર છે. નીચે છે, થોડોક ખસે. યસ, 15 સેકન્ડ. યસ. બ્રીધિંગ ચાલુ રાખો. લેગ સ્ટ્રેટ, બેક સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. Yes, very good. 45. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Right hand release, left hand release, and relax. Relax, relax, relax. Relax.
2 વખત લાંબા ઊંડા શ્વાસ લો અને કમ્પ્લીટ રિલીઝ કરો. રિલેક્સ. તમારા બંને હાથની ફિંગર શોલ્ડર પર મૂકી દો. શોલ્ડર રોટેશન just 5 times. 1 inhale and 2 inhale and 3 4 and 5. Reverse rotation. Inhale and 1 2 નવા સર્કલ વખતે શ્વાસ લેવાનો છે. 3 4 and 5. Release and relax. 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 હવે તમારી બોડીને બેક સાઈડ વોલ સાથે ટચ કરી દો. બેકને ચેર પોઝ લઈશું. ઉત્કટ આસન. તમારું શોલ્ડર, માથાનો પાછળનો ભાગ અને બટક્સ, હીલ થોડીક દૂર રહેશે. બોલથી હીલ થોડુંક દૂર રહેશે. હા, 2 પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રહેશે. હા, તમારા બંને હાથ વોલ સાથે બાજુ પર રાખી શકશો અથવા તો સામે રાખી શકશો, કમર પર પણ રાખી શકશો. ઓકે. ઇન્હેલ, એક્સેલ. તમારા બટક્સને, અપર બેકને અને હેડને ઘસીને બોલ સાથે નીચે લો. યસ, ગુડ. પગનું ડિસ્ટન્સ તમારી રીતે એડજસ્ટ કરી શકશો. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ટોટલી બેક બોલ સાથે ટચ થયેલું રહેવી જોઈએ. 15 સેકન્ડ. ચેર સુધીનું નીચે જવાનું છે. બસ, હોલ્ડ. પરફેક્ટ. તમારા થાઈસ જમીનની પેરેલલ આવી જશે. 90 ડિગ્રી પર મેન્ટેન થશે. ફીટ ફિક્સ રહેશે. ફિંગર્સથી પ્રેસ કરી રાખો. હા હા, 90 ડિગ્રી તમારો સિમ્બોલ બિલકુલ સીધી લાઈનમાં રહેશે. બેક સ્ટ્રેટ છે, ફેસ સ્ટ્રેટ છે. યસ, 45. બ્રીધિંગ ચાલુ રાખો. હા, વધારે સમય ના રોકી શકાય તો પાછા આવી શ્વાસ બ્રીથ કરી અને ફરી કરી શકો છો. રિલીઝ એન્ડ રિલેક્સ. 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 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો. કમ્પ્લીટ રિલીઝ કરો. રિલેક્સ. રિલેક્સ. હવે પાછા બોલની સામે ફરી જાઓ. 2 હાથ જેટલું ડિસ્ટન્સ રાખીને પામ ફ્લોર પર રાખી દો. અરે, બોલ પર રાખી દો. બંને પામ બોલ પર રહેશે. 2 હાથ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રહેશે. આમાં તમારે હાફ ઉત્તાનાસન કરવાનું છે, એટલે તમારું બોડી 90 ડિગ્રી પર આવશે. ઇન્હેલ, એક્સેલ એન્ડ ડાઉન. યસ, ગુડ. હાથ થોડાક ઉપર રાખજો જેથી શોલ્ડર ઓપનિંગ થશે. ઓપન થશે. ફેસ અપ રહેશે. હા, જવાબ. હા, બરાબર છે. ફેસ અપ. યસ. પામ પ્રેસ, એલ્બો સ્ટ્રેટ, નીસ ટાઈટ, ફીટ ફિક્સ. હા, બરાબર છે. યસ. લો બેક પુશ. 15 સેકન્ડ. બ્રીથિંગ ચાલુ રાખો. પામ પ્રેસ કરેલી રાખો. યસ, વેરી ગુડ. $45. 5, 4, 3, 2, 1. Release. Slowly come up. Relax. 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 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો. કમ્પ્લીટ રિલીઝ કરો. રિલેક્સ. 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 હવે
ઊંધા સુઈ જાઓ. માથું તમારું દિવાલ પાસે રહેશે. આ બાજુ દિવાલ પાસે માથું રહેશે. પગ પાછળની તરફ દિવાલથી દૂર. ઊંધા સુઈ જાઓ પેટના બલ પર. અને તમારો સ્કાલ્પ વોલ સાથે ટચ થયેલો રહેશે. આમ હાથનું જ છે. ઓકે, સ્કાલ્પ ટચ થઈ ગયો છે બધાનો બોલ સાથે. હવે તમારા બંને પગ થોડા ખુલ્લા રાખજો અને બંને હાથ માથા પર લઈ અને પામને માથાની આજુબાજુ મૂકી દો. થોડી ઉપર, સ્કાલ્પથી ઉપર, થોડીક નીચે. પામ પ્રેસ, થોડુંક ડિસ્ટન્સ, શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રહેશે. ઓકે, હવે પૂરો ઊંડો શ્વાસ લો. હેડ અપ કરો, શોલ્ડર્સ અપ કરો અને હાથ સીધા કરો. યસ, વેરી ગુડ. ટાઈમ સ્ટાર્ટ. 6 પર 1 મિનિટ હોલ્ડ. બ્રીથિંગ ચાલુ રાખજો. palm press, fingers open, elbow straight, face straight. 15 સેકન્ડ. તમને સ્ટ્રેન પડતું હોય ક્યાંય પણ તો રિલેક્સ થઈ જજો. ફરીથી બ્રીથ કરી ફરીથી કરી શકો છો. 30 સેકન્ડ. elbow straight, palm press, fingers open. Focus on your breathing. 40. Yes. 50. 5, 4, 3, 2, and slowly head down. Release and relax. 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 Relax in Makarasana or relax in child pose. Leg relax, hands relax, head relax, whole body relax. સેકન્ડ મોડિફિકેશનમાં સ્કાલ્પ વોલ સાથે ટચ હતું એવી રીતે તમારે થોડા પામના સપોર્ટથી આગળ આવીને ફેસને વોલ સાથે લાવવાનું છે. ફોરહેડ વોલ સાથે ટચ કરવાનું છે. થોડાક ઉપર આવીને ફોરહેડ ટચ કરી દો. બંને પામ ચેસ્ટ પાસે રહેશે. હવે પૂરો ઊંડો શ્વાસ લઈ અને બંને હાથ માથાથી થોડાક ઉપર મૂકી દો. થોડાક ઉપર. યસ. હા, પામ પૂરેપૂરી પ્રેસ કરો. ફિંગર્સ ઓપન કરો. ઊંડો શ્વાસ લો અને હેડ અને શોલ્ડર્સ બેક સાઈડ પુશ કરો. યસ, હાથને સ્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે હાથ સીધા થતા જશે. યસ. હા, માથાથી ઉપર. યસ, વેરી ગુડ. બંને પામ એક લાઈનમાં રહેવી જોઈએ. એલ્બો સીધી ટટ્ટાર થવી જોઈએ. બ્રીધિંગ ચાલુ રહેવું જોઈએ. 20 સેકન્ડ. યસ, વેરી ગુડ. Yes. 5, 4, 3, 2, 1. Arms down, head relax. Relax in child pose. Child pose માં બેક વધારે રિલેક્સ થઈ જશે. પામનો સપોર્ટ લઈ બટક્સ અપ કરી અને ચાઇલ્ડ પોઝ લઈ લો. કાઉન્ટર પોઝ છે. હજુ લાસ્ટ મોડિફિકેશન બાકી છે એટલે ચાઇલ્ડ પોઝમાં રિલેક્સ થઈ જાઓ.
રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હવે લાસ્ટ વેરિએશનમાં સેકન્ડમાં ફોરહેડ ટચ હતું. હવે તમારું ફોરહેડ અને ચેસ્ટ ટચ થાય તેટલું આગળ ખસીને જવાનું છે. આ એડવાન્સ લેવલે છે, એટલે જે લોકોની પ્રેક્ટિસ રેગ્યુલર હોય એ લોકો જ પ્રયત્ન કરશે. બાકીના બિગિનર્સ સેકન્ડ અને ફર્સ્ટનું ફરી ટ્રાય કરશે. ચેસ્ટ ટચ, ચીન ટચ. હા, ચેસ્ટ ટચ થઈ જાય એટલે ધીરેથી બંને હાથ કાનની આજુબાજુ મૂકવાના છે. અને બિગિનર્સ ફર્સ્ટ પોઝ રિપીટ કરશે. પામ પૂરી પ્રેસ કરો, ફિંગર્સ ઓપન કરો, પૂરો ઊંડો શ્વાસ લો. યસ, વેરી ગુડ. બંને અપર આર્મ્સ કાન પાસે નજીક રહેશે. હા, વેરી ગુડ. બ્રીથિંગ ચાલુ રાખો. હાથ સીધા ટટ્ટાર, વોલ સાથે પૂરા જોડાયેલા. 30 સેકન્ડ. જે લોકોને લંબરનો, છેલ્લા મણકાનો પ્રોબ્લેમ હોય એ લોકો વધારે સમય નહીં કરે. 5, 4, 3, 2, 1. Slowly, arms down. Relaxing child pose. Relaxing child pose. બે વખત લાંબા ઊંડા શ્વાસ લો. કમ્પ્લીટ રિલીઝ કરો. હવે ઓલમોસ્ટ શોલ્ડર્સ ઓપન થઈ ગયા છે, તો આપણે ઉર્ધ્વ દંડાસન લઈશું. ઉર્ધ્વ દંડાસન માટે તો પહેલા તમારા લેગ સ્ટ્રેટ કરીને માપ લઈ લો. પગ સીધા કરી દો. બેકને બોલ સાથે ટચ કરી દો. નહીં, એ પછી હું કહું છું ક્યાં હાથ રાખવા એનું માપ બતાવું છું. સિટિંગ દંડાસન ફર્સ્ટ. હવે તમારા જ્યાં હીલ છે ને ત્યાં તમારી પામ મૂકવાની છે, એટલે તમારું 90 ડિગ્રી પર ઉર્ધ્વ દંડાસન બેલેન્સ થશે. ઓકે, તમારા પગ જેટલું જ માપ તમે આ લીધું દંડાસનમાં, ત્યાં તમે પગ બોલ પર મૂકવાના છે ને હાથ ત્યાં હીલ પાસે એટલું મેઝરમેન્ટ લેવાનું છે. એટલે પાછા તમારું એ ધ્યાન રાખી દો, હીલ તમારી ક્યાં છે ત્યાં તમારી પામ મૂકવાની છે. હવે વજ્રાસનમાં આવી જાઓ. હવે પામ પ્રેસ કરો. બસ એ બરાબર છે. શોલ્ડર જેટલું ડિસ્ટન્સ. હવે નીઝ અપ કરો. કેટ પોઝમાં આવી જાઓ. હવે ઇન્હેલ કરી લેફ્ટ લેગને બોલ પર મૂકો. અને રાઈટ લેગ વધારે પણ થોડોક નીચે 90 ડિગ્રી સુધી જ ઉપર લેવાનો છે. બસ પરફેક્ટ. ફીટ ફિક્સ, ની સ્ટાઇલ,
એલ્બો સ્ટ્રેટ, ટાઈટ, હેડ નેક રિલેક્સ, બ્રીથિંગ ચાલુ રહેશે. હા, તમારાથી જેટલી સેકન્ડ રખાય તેટલું જ રાખજો. ન રખાય તો ધીરેથી એક પગ મૂકો, નીચે બેન્ડ કરીને બીજો મૂકો. 20 સેકન્ડ. વધારે સમય ન રાખી શકાય. પાછા આવી બ્રીથ કરી ફરી સેકન્ડ ટાઈમ કરી શકાય છે. 40 સેકન્ડ. Elbow straight, leg straight, back straight, face relaxed. Keep breathing. Yes, 50. 5, 4, 3, 2, 1. Release and relax. Relaxing child pose. Relax. 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 હવે તમારા પગ દિવાલ સાથે 90 ડિગ્રી પર આવે એ રીતે સૂઈ જાઓ. વન સાઈડ બેસી જાઓ. તમારા બટક્સને બિલકુલ વોલ પાસે નજીક લઈ જાઓ. એમાં જ આપીશું 90 ડિગ્રી પર થઈ જાય. હવે ધીરેથી તમારી બેકને મેટમાં મૂકી દો તમારી, અને પગ સીધા વોલ પર રાખી દો. અને 2 થી 5 વખત લાંબા ઊંડા શ્વાસ લો અને છોડો. Belly breathing ચાલુ રહેશે. Toes pointing inside. Leg straight, back straight, face relaxed. Keep breathing. હવે પહેલા આપણે વોલ સપોર્ટથી શોલ્ડર ઓપન કર્યા. હવે આપણે હિપ જોઈન્ટ ઓપન કરીશું. તમારા લેફ્ટ લેગને બેન્ડ કરીને રાઈટ થાઈ પર મૂકી દો. તમારો એન્કલ અપર થાઈ પર રહેવો જોઈએ, આગળ પાછળ નહીં થવું જોઈએ. એન્કલ ફ્રન્ટ થાઈ પર રહેશે. હવે ધીરેથી તમારા રાઈટ નીને બેન્ડ કરી પગનો પંજો સોલ ઓફ ધ ફીટને બોલ સાથે ઘસીને નીચે લાવો. હા, પણ ધ્યાન રાખજો તમારી લોઅર બેક પુશ થયેલી જોઈએ જમીન સાથે. બટક્સ ફ્લોર સાથે ટચ થયેલો જોઈએ. લિફ્ટ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. સેશ પણ બટક્સ રેઝ નહીં થવો જોઈએ, તો તમને ઇફેક્ટ આવશે. ઇનર થાઈસ તમારો સ્ટ્રેચ થશે ને હિપ જોઈન્ટ પર લિટલ બીટ પેઇન થશે. હા, બરાબર છે. નહીં, લેફ્ટ લેગ રાઈટ થાઈ પર મૂકો. રાઈટ લેગ સ્ટ્રેટ. બ્રીથિંગ ચાલુ રાખો. સેકન્ડ. Yes, 5, 4, 3, 2, 1. ધીરેથી હવે રાઈટ લેગ જે બેન્ડ કર્યો છે એને પાછો સીધો કરી દો અને લેફ્ટ લેગને પણ રાઈટ લેગની સાથે મૂકી દો. રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ.
પાછા 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો, કમ્પ્લીટ રિલીઝ કરો. હવે રાઈટ લેગને લેફ્ટ થાઈ પર મૂકવાનું છે. પૂરો ઊંડો શ્વાસ લો અને ધીરેથી બટક્સને જમીન સાથે જોડાયેલો રાખી અને લેફ્ટ ની બેન્ડ કરો. ધીરે ધીરે તમારી લોઅર બેક કે બટક સહેજ પણ ઊંચા નહીં થવા જોઈએ. ગુડ. હોલ્ડ. બ્રીથિંગ ચાલુ રાખો. Yes, 20 सेकेंड. डेली ब्रीथिंग चालू रहશે. ओपन एंड क्लोज. फोर्टी सेकेंड. लांबा ऊंडा श्वास लो, कंप्लीट रिलीज करो. 5 4 3 2 1. ધીરેથી લેફ્ટ લેગને સ્ટ્રેટ કરી દો પાછો. રાઈટ લેગને પણ લેફ્ટ લેગની સાથે રાખી દો. Release and relax. 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 હવે આપણે સર્વાંગાસન લેવાના છે બોલ સપોર્ટથી. સર્વાંગાસન માટે મેટમાં ઇન્ડિવિજ્યુઅલ જાતે જે લોકોની નથી થઈ શકતું એ લોકો બોલ સપોર્ટથી પ્રેક્ટિસ દરમિયાન પણ બોલ સપોર્ટથી સમજીને જાતે કરી શકે છે. તો બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રાખી દો. લેગને નીસમાંથી બેન્ડ કરી દો. નીસ પણ ઓપન રહેશે, ફીટ ઓપન રહેશે. હવે ધીરેથી ઊંડો શ્વાસ લઈને બટક્સને ખાલી લિફ્ટ કરો. હા, યસ, ગુડ. હા, મેક્સિમમ લિફ્ટ થાય તેને તમારા પગના પંજાને પ્રેસ કરીને રાખીને મેક્સિમમ બટક્સ લિફ્ટ કરો. યસ. હા, આપણે 5 ટાઈમ્સ અપ એન્ડ ડાઉન કરીશું. પછી આપણે સર્વાંગાસનનો પોઝ લઈશું. બંને હાથ મેટમાં જ રાખી દો. સ્લોલી ડાઉન. ઓકે, ઇન્હેલ એન્ડ બેક અપ. હા, પગના પંજા પર પ્રેશર આપીને મેક્સિમમ બેક લિફ્ટ કરો. તમારા થાઈસ બિલકુલ સીધા સીલિંગ તરફ જશે. બેક સ્ટ્રેટ થશે. તમારી ચેસ્ટ ચીન સાથે લોક થશે. હા, કરો લિફ્ટ. વેરી ગુડ. રિલીઝ. ઇન્હેલ એન્ડ બેક અપ. 5 ટાઈમ્સ લેવાનું છે. યસ, મેક્સિમમ ધીરે ધીરે બેક લિફ્ટ કરવાનો ટ્રાય કરો. Release. Slowly down. Inhale and back up. Lift your buttocks up aside. Back up at your shoulder to distance. Yes. Slowly back release. Last time. Inhale and back lift. બટક્સ લિફ્ટ. હા, 3-4 વખત કર્યું છે એટલે મેક્સિમમ બેક લિફ્ટ થઈ ગઈ હશે. હવે તમારી બેકને લોઅર બેક પાસે સપોર્ટ આપી દો. એલ્બો અંદર જવા દો. એલ્બો શક્ય તેટલી અંદર જવા દો. બેક પાસે શોલ્ડરની બેક સાઈડ. હા, ગુડ. હવે મજબૂત સપોર્ટ આપી દેવાનો હોય તો એક પગને સીધો સીલિંગ તરફ લો અને પછી બીજો પગ પણ સીધો કરી દો
હા, હવે એક પગ બોલથી દૂર કરો. ગુડ. હા, હવે મજબૂત તમે બેકને પકડી હશે, વેસ્ટને સપોર્ટ આપ્યો હશે તો બીજો પગ ઇઝીલી છૂટી જશે. યસ, વેરી ગુડ. અને તમારો સર્વાંગાસનનો પરફેક્ટ પોઝ શોલ્ડરથી સીધી લાઈનમાં આવી જશે. સપોઝ પગ ન છૂટે તો તમારા હાથને પાછળ બેક સાઈડ જવા દો, બેકને મેક્સિમમ લિફ્ટ કરો અને ધીરે ધીરે વારાફરતી પગ છોડો. બંને પગ ન છૂટે તો એક એક પગ વારાફરતી છોડો. ધીરે ધીરે પ્રેક્ટિસથી છૂટી જશે. પ્રયત્ન ચાલુ રાખો. યસ, વેરી ગુડ. હવે ધીરેથી એક પગને બેન્ડ કરીને વોલ પાસે મૂકી દો, બીજો પગને પણ બેન્ડ કરીને વોલ પાસે મૂકી દો અને સ્લોલી હાથને જમીન પર મૂકી અપર બેક મૂકો, મિડલ બેક મૂકો, લોઅર બેક મૂકો, બટક્સ રિલેક્સ ઓન ફ્લોર એન્ડ રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો. છોડો. કાઉન્ટર પોઝ મત્સ્યાસન લઈશું. સિમ્પલ મત્સ્યાસન. બોલથી ખસીને ઉપર જતા રહો, મેટમાં આવી જાઓ. બંને લેગને બેન્ડ કરો. બંને હાથ બટક નીચે અંદર મૂકી દો. હાથ સીધા ટટ્ટાર બેક નીચે રહેશે. એલ્બો શક્ય તેટલી અંદરની તરફ જશે. પૂરો ઊંડો શ્વાસ લઈને હેડ અપ કરો, શોલ્ડર અપ કરો. તમારા પગના અંગૂઠા તરફ જુઓ અને ધીરેથી નેકને સ્ટ્રેચ કરીને સ્કાલ્પને ફ્લોર પર મૂકી દો. Scalp relax on floor. પાછા આવવા માટે હેડ અપ કરીને પાછા પગના અંગૂઠા તરફ જુઓ and slowly head neck shoulders relax, 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 relax. એક લાસ્ટ વેરિએશન. પેટના બલ પર પાછા સૂઈ જાઓ અને તમારી નીઝ વોલ સાથે બેન્ડ કરીને ટચ કરી દો. બંને નીઝ વચ્ચે ડિસ્ટન્સ રહેશે. તમારો સિન પોઈન્ટ બોલ સાથે ટચ થયેલો રહેશે. ક્લોઝ પોઈન્ટ સીલિંગ તરફ રહેશે. બંને હાથના પંજા ચેસ્ટ પાસે નજીક રહેશે. Inhale, head up, shoulders up, chest up. Palm press, fingers open. Yes. धीरे धीरे हाथ सीधा करो, shoulders broad open करो, face सामे જ રહેશે. Yes, very good. ધીરે ધીરે તમારાથી જેટલું જવાય તેટલું પાછળની તરફ વળી લઈ જવાનું છે. થાઈસ પૂરા જમીન સાથે જોડાયેલા રહેશે. ખાલી લો બેક
मिडल बैक, अपर बैक, बैक साइड जवा दो, thoracic ओपन करो, चेस्ट ओपन करो, शोल्डर्स ओपन रखो। 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly bend your elbows, shoulders relax, head relax, 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 relax. પ્રાણાયામનો ટાઈમ થઈ ગયો છે. રિલેક્સ થઈને તમે વોલ સપોર્ટ લઈને બેસી શકો છો અથવા તો સૂતા સૂતા 90 ડિગ્રી પર પાછા પગ રાખીને પણ કરી શકો છો. प्राणायाम करीशु. फर्स्ट ब्राह्मणी प्राणायाम. ब्राह्मणी प्राणायाम माटे તમારે ફોકસ ડીપ બ્રીથિંગ પર કરવાનું છે એટલે હાથ પેટ પર પણ રાખી શકો છો. તમારું કોન્સન્ટ્રેશન ન રહેતું હોય તો તમારી ફિંગર્સ આઈસ પર રાખી દો, કાન બંધ કરી દો, એલ્બો ફ્લોર પર રિલેક્સ રાખી દો. Deeply inhale and start. Deep inhale. Last round. Deep inhale. Release, relax, relax, relax. તમારો લેફ્ટ હેન્ડ બેલી પર રાખી દો. રાઈટ હેન્ડની રાઈટ નોઝથી લોક કરો. સ્લો મોશનમાં 32 કાઉન્ટ કરીશ, 20 કાઉન્ટ કરીશું. 4 થી શ્વાસ લો અને 4 થી છોડવાનું છે. સ્ટાર્ટ. 2, 3, 4, 5, 6, 4 થી લો, 4 થી છોડો. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Complete exhale. Left Jalandhar one. Left deep inhale.
Inhale. Nostril lock. Breathe inside, hold 30 seconds. Both nostril lock. Antarbandha 10 seconds. Twenty. And 30. From left to release. Relax. 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 Left nostril lock करो. હવે રાઈટ થી સ્લો મોશનમાં ફોર્સથી શ્વાસ લેવાનો, ફોર્સથી છોડવાનો. 20 કાઉન્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 40 लो, 40 छोड़ो, 15, 16, 17, 18, 19, complete exhale, 20. Jalandhar બંધ કરીશું. Right to deep inhale. Breathing hold, nostril lock. Breathe inside, hold 30 seconds. Ten seconds. 20. And 30. From right to release. Relax. Relax. બંને હાથ બેની પર રાખી દો. બંને નોસ્ટ્રિલ્સથી ફોર્સથી શ્વાસ લેવાનો, ફોર્સફુલી છોડવાનો. સ્ટાર્ટ. 1, 2, slow motion. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Exhale. જાલંધર બંધ કરીશું. Deeply inhale. Breathing hold, nostril lock. Antarbandha 30 seconds. Ten seconds. 20. 30. From nose to release. Relax. 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 Second variation માં shallow breathing કરીશું. ભસ્ત્રિકા પ્રાણાયામ. ઝડપથી ચેસ્ટ ની પણ નથી જવાનું. ક્લાસિકલ બ્રીથિંગ થશે. ફાસ્ટ ફાસ્ટ shallow breathing. Start. Just 30 seconds. Ten seconds. Yes, continue. Shallow breathing. 20. And 30.
exhale. Calendar ball. Breathing in. Breathing hold. Nostril lock. Spine straight. ચીન પૂરી લોક ન થાય તો હાથ નોસ્ટ્રિલ હાથથી લોક કરો. શ્વાસ પૂરો અંદર રોકી રાખો. 10 સેકન્ડ. 20. And 30. From nose to release. Relax, relax, relax. Last pound card. બંને હાથ માથા ઉપર. નમસ્કાર મુદ્રામાં. Elbow relax. Face relax. Deeply inhale and start pound card 5 times. Last round. Deep inhale. Release. Relax. Relax. One side turn the message up. Gayatri mantra chanting. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। પામી ઈશ્વર આપણા સૌનું સુખ કરે. થેન્ક યુ.